ગાંધીધામ શહેરના જૂની સુંદરપુરીમાં અગાઉના ઝઘડાનું મંદુક રાખી એક શખ્સે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરના જૂની સુંદરપુરીમાં રહેનાર ફરિયાદી મિલન ગોવિંદ પાતારિયા ગત તારીખ 1 થી 7ના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જેઠા થાવર ધનજી પાતારિયા વચ્ચે કૂતરા બાબતે ઝઘડો કરતા હોઈ ફરિયાદી વચ્ચે સમજાવવા ગયો હતો। સમાધાન થતાં ફરિયાદી ઘરે ચાલ્યો ગયો હતો। દરમિયાન તારીખ 3 થી 7ના ફરિયાદી પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે નવીન પાતારિયા અને જયેશ સાધુ રસ્તામાં ઊભા હતા। નવીને રાત્રે કાકા સાથે ઝઘડો કેમ કર્યો હતો તેમ કહી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને માર માર્યો હતો। દરમિયાન ઉમેશ વચ્ચે પડતા આરોપી નવીને પોતાના વાહનની ડેકીમાંથી છરી કાઢી ફરિયાદી યુવાનના પેટમાં ભોંકી દીધી હતી અને બીજો ઘા કરવા જતા ફરિયાદીએ આડો હાથ કરતા અંગૂઠામાં ઈજાઓ થઈ હતી। ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો। આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે।